કારણ તો કેમ મરવાનું? 84 લાખ યોનિમાં જીવ ફરે પછી એકવાર મનુષ્યનો અવતાર મળે એવું શાસ્ત્રો કહે છે આપણા. અને આવી રીતે જીવને ટૂંકાવી દે છે, આમ મરી જાય. બહુ સાધુએ કીધું, બહુ સંતોએ કીધું કે બેટા કારણ તો કે તને મરવા નહીં દો. ત્યારે ઓલી દીકરીએ કીધું કે બાપુ આ પેટમાં પાપ છે, પેટમાં પાપ, અને જો આનું નામ દઉં તો અમારા પરિવારના ધજાગરા થઈ જાય, આબરૂ વહી જાય. અને હું બાપુ નામ દઈએ કોઈ મારી પરિસ્થિતિ નથી, મને મરવા દો, મરવા સિવાય મારી આગળ બીજો ઉધાર નથી. અને તેથી આ દેશના સાધુએ બાવડું પકડી અને 22-23 વર્ષની દીકરીને એટલું કીધું કે બેટા તું નામ દઈ દે, તારા પેટમાં જેનું પાપ હોય એનું નામ દઈ દે તો તું જીવી જા ખરી. કે હા બાપુ તો જીવી જાવ તો મને કાંઈ વાંધો નથી, તો કાંઈ તકલીફ ન પડે, પણ બાપુ નામ નહીં દઈ શકું. કે તો બેટા નામ આપજો, જીવી જા. કે આ બાપુ જીવી જાવ. કે બાપુ નામ દેવું કોનું? કે તો અમરેલીની બજારમાં જઈને કહી દીજે કે તારા પેટમાં પાપ છે, એનો બાપ સંત મૂળદાસ છે, મારું નામ આપી દીજે. ભલે દુનિયા મને મારી નાખે પણ તું જીવી જાતી હો તો હું અબજાનો ભારો લેવા માટે તૈયાર છું. અને અમરેલીની બજારમાં એ દીકરીએ જઈને કીધું કે મારા પેટમાં પાપ છે, એનું બાપ મૂળદાસ છે. ત્યાં તો હવારમાં આખું અમરેલી ભેળું છું. મૂળદાસને ગધાડા ઉપર બેહાર્યા, અવળા ગધાડા ઉપર બેહારી મૂળદાસને ખાખડાના હાર પહેરાવ્યા અને આખું ગધાડા ઉપર બેહારીને ફૂલેકા કાઢ્યા. આ તો દુનિયા છે, દુનિયા તણા દોરગના, તમે ધોખા કદી ધરશો નહીં. આ દુનિયા તો તમારું માર્કેટમાં પન્નું હાલી જાય તો વાહ વાહ કરો.